હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત છે ફરી અમારા એક નવા વ્લોગના વિડીયોની અંદર. તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારના અંદર આપણે વ્લોગની શરૂઆત કરી. તમે જોઈ શકો છો અહીંયાથી નદી બાજુ છે અને નદીના અંદર મિત્રો તમે જોઈ શકો છો પાણી કેટલું બધું છે. અને અત્યારે આપણે નદી બાજુ શું કામ આવ્યા છે તમને ખબર છે? ચલો હું સૌથી પહેલાં તમને કહી દઉં કે નદી બાજુ અત્યારે આપણે નદીમાં શું કામ આવ્યો. તો સૌથી પહેલાં તમે એકવાર પાણીને બતાવી દઉં. એ તમે સવારમાં અહીંયા તમે જોઈ શકો છો આ વચ્ચે નાનું ટાપુ બનાવેલું છે ને ત્યાં મગર નીકળ્યો હતો. તો મગરને સવારના અંદર આપણે દેખવા માટે જ્યારે નજીક તો પાણીની અંદર ઉતરી ગયો છે ને આપણે અડધો કલાકથી અહીંયા ઊભા છે પણ અત્યારે આપણને મગર દેખવા નથી મળ્યો. અને મિત્રો તમે જોઈ શકો છો નદીના અંદર એટલું બધું પાણી તો આપણને બીક પણ લાગતી હોય છે. અને તમે જોઈ શકો છો તમને જ્યાં સામે વ્હાઈટ દેખાય છે ને અહીંયા ડુંગર ત્યાં સુધી પાણી જાય છે. ને અત્યારે તમે જોઈ શકો મિત્રો છેક સુધી પાણી જાય છે. ને અત્યારે જે ઉનાળો છે ને તેના માટે અહીંયા પાણી થોડું ઓછું થઈ ગયું અને તમે જોઈ શકો છો પાણી કેટલો ઘેરાવા લે છે. અને તમને અહીંયાની પાણીની વાત કરીએ તો તમે જોઈ શકો છો સામે એક ઝાડ ત્યાં સુધી પાણી આવે છે. અને આ બાજુ પણ અહીંયા તમે જોઈ શકો જે પથ્થરનો પાળો બનાવેલો છે ને ત્યાં સુધી પાણી આવે છે. અને આ બાજુની વાત કરીએ ને મિત્રો તો આ બાજુ તો પાણી તો છેક સુધી જાય છે. અને તમે જોઈ શકો છો અહીંયા માછલીઓ પણ કૂદે છે. ને અહીંયા તમે જોઈ શકો છો થોડું સ્લીપ મારે એવું છે ને તો તેના માટે આપણે નદીના કિનારે અત્યારે નથી જતા. પણ અહીંયા તમે માછલીઓ ઘણી જ બધી દેખાય છે. તો મને અને કેમેરાની અંદર તો એટલું બધું ના દેખાય કેમ તો અહીંયા થોડો તાપ નથી નીકળ્યો તેના માટે વિડીયોની ક્વોલિટી થોડી ખરાબ. અને તમે જોઈ શકો છો અહીંયા કાચબાનું ઘર પણ બનાવેલું છે. ગોળ તમને કુંડાળું દેખાય છે ને અહીંયા કાચબા રહે છે. અને ત્યાર પછી તમે જોઈ શકો આવી રીતના જે અહીંયા મોટા હોલ પાડેલા હોય છે ને તેના અંદર કરકૂડ રહે છે. અહીંયા તમને ખબર ના હોય તો હું તમને બતાવી દઉં. તો હવે આપણે જવાનું છે આપણા ખેતર બાજુ કેમ તો અહીંયા નદી બાજુ એકલા હતા તો થોડી બીક પણ લાગે. તો મિત્રો હવે આપણે જવાનું છે આપણા ખેતર બાજુ કેમ તો કાલે સાંજેથી વરસાદ ચાલુ હતો અને વરસાદ ચાલુ છે તો અત્યારે આપણે અહીંયા ડાંગરનો રોપ નાખવાનો છે આપણા ખેતરના અંદર. તો તેના માટે અહીંયા ખેતરમાં જવાનું અને ત્યાર પછી હજુ ટ્રેક્ટર આવ્યું નથી તો થોડું ઘણું કામ કરવાનું પણ બાકી હતું તો એ પણ બતાવી દઈએ કામ. અને અત્યારે આપણે સવારમાં અંદર આવ્યા છે ચા પીધા વગર. તો ચા પણ આવી ગઈ તો ચા પણ સૌથી પહેલાં પી. જુઓ મિત્રો આપણા ખેતરથી આ નદી કેટલી દૂર રહે છે તમને દેખાતું જશે આ વિડીયોની અંદર. અત્યારે થોડું વરસાદ આવે એવું વાતાવરણ પણ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો અહીંયા સુધી પાણી આવે મિત્રો. અહીંયા હું તમને બતાવી દઉં છું કે અહીંયા જ્યાં પાળ બનાવી લે છે ત્યાં સુધી પાણી આવી જાય છે. તો તેના માટે અત્યારે પાણી તો કેટલું દૂર છે, નજીક જ કહેવાય છે, બહુ દૂર ના પણ થોડું પાણી ઓછું પણ થઈ ગયું છે. અને ગઈ સાલ તો અહીંયા હું તમને કહું છું વચ્ચે જે ટાપુ દેખાય છે ને એને છેક પેલી બાજુ પાણી જતું રહ્યું. આ સાલ અમારે નદીના અંદર એટલું બધું પાણી પણ અત્યારે નથી, એટલું બધું પાણી પણ નથી ઉતર્યું. અને ત્યાર પછી તમે જોઈ શકો ઝાડ દેખાય છે ને ત્યાં સુધી પાણી જતું રહે છે અને એની લાઈનમાં છેક સુધી. તો મિત્રો આ છે આપણું ખેતર અને આ ખેતરના અંદર અત્યારે આપણો રોપ નાખવાનો છે કેમ તો રાત્રે વરસાદ પડ્યો હતો તો આના અંદર માટી અત્યારે ભીની થઈ ગઈ છે. અને તમે સામે જોઈ શકો છો કેટલા સરસ મજાના અત્યારે ઝાડના પાના પણ ફૂટી ગયા છે અને કેટલા બધા ઝાડો છે તમે જોઈ શકો છો. અહીંયા એકલા આવો તો બીક પણ એવું લાગે છે પણ અહીંયા આપણે રોજની આદત પડી ગઈ છે તેના માટે બીક પણ નથી. અને મિત્રો અત્યારે આપણે ટ્રેક્ટરથી પણ ખેડાઈ દીધું હતું તમે જોઈ શકો છો. પણ અત્યારે આપણે અહીંયા ચેક કરી થોડી માટી સૂકીલી છે પણ અહીંયા આપણે રોપ નાખી દેવાનું છે. અને તમને બધાનો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી